વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે લઈને આવું છું અર્થશાસ્ત્રના આઈએમપી પ્રશ્નો કે જેમાં 5 માર્કવાળા, 3 માર્કવાળા કે 2 માર્કવાળા પ્રશ્નો છે, જે આઈએમપી છે તેવા પ્રશ્નો તમને હું આજે શેર કરું છું. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો તથા આપણી ચેનલ, યુટ્યુબ ચેનલ જે પરમાર ટ્યુશન ક્લાસ છે એને સબસ્ક્રાઈબ કરો. ચાલો આપણે જોઈએ પ્રશ્નો. તો જે 5 માર્કના પ્રશ્નમાં પહેલું, પશ્ચિમ અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો, એ પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન છે કે આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ આલેખ વધારે અનુકૂળ છે, સમજાવો. એ 5 માર્કના પ્રશ્નમાં પૂછાશે. અને 3 માર્કના પ્રશ્નમાં અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. ત્રીજો પ્રશ્ન, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. આ 3 માર્કના 3 પ્રશ્નો છે. ત્યારબાદ 2 માર્કવાળા પ્રશ્નો આવશે કે જેમાં પહેલો પ્રશ્ન, કૌટિલ્ય આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે તે સમજાવો. તથા બીજો પ્રશ્ન, તફાવત સમજાવો, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. ત્રીજો પ્રશ્ન છે તફાવત સ્પષ્ટ કરો, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. દોસ્તો, આવી રીતે તમારે જો તમે અવનવા વિડીયો જાણવા માંગતા હો, જોવા માંગતા હો તો આપણી ચેનલ પરમાર ટ્યુશન ક્લાસને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરી નાખો અને પ્લસમાં આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો.